ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી કેટલાક પોષક ચક્રોની. એની અંદર આપણે બે મુખ્ય પ્રકારો જોઈ ગયા કે એક જે ચક્ર હોય એને આપણે વાયુમય ચક્ર કહેતા હતા અને બીજા એક પ્રકારને આપણે અવસાદી ચક્ર કહેતા હતા. તો જે વાયુમય ચક્ર છે એની અંદર આપણે વાયુ વાતાવરણમાંથી કોઈ સજીવની અંદર અને ત્યારબાદ ફરી વખત વાતાવરણમાં મુક્ત કરાવતા હતા. એટલે આપણે એવું કીધું હતું કે આખું સાયકલ પૂર્ણ થાય છે એટલા માટે આપણે આ શબ્દ જે છે ચક્ર એ યુઝ કરીએ છીએ. અને બીજું એવું અવસાદી ચક્ર એવું હતું કે જે જમીનના તળિયે જમા થયેલા ઘટકો હોય ત્યાંથી કોઈ સજીવની અંદર અને ત્યારબાદ ફરી વખત જમીનની અંદર સ્થાપિત થતા હતા. બરાબર છે. તો આ બંને ચક્રના ઉદાહરણો પણ આપણે થોડા ઘણા ચર્ચામાં લીધેલા હતા કે એમાં વાયુમય ચક્ર જે છે એમાં કાર્બન અને નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરેલી હતી અને અવસાદી ચક્રની અંદર ફોસ્ફરસ અને સલ્ફર ચક્ર જે છે આ બે વિશે આપણે વાત કરેલી હતી. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે એક ચક્ર એવું જ જોવાનું છે કે જે છે કાર્બન ચક્ર. તો કાર્બન ચક્ર જે છે આપણે આગળ વાત કરી તે મુજબ એ વાયુમય ચક્રનું ઉદાહરણ છે. બરાબર છે. આ વાયુમય ચક્રના આપણે બે એક્ઝામ્પલ્સ જોયેલા હતા. એની અંદર પહેલું એક હતું જે અત્યારે જ આપણે જોવાના છીએ કાર્બન ચક્ર અને બીજું એક હતું નાઇટ્રોજન ચક્ર. બરાબર છે. આ બંનેમાંથી આપણે કાર્બન ચક્ર જે છે એ આપણા સિલેબસમાં છે તો આપણે એના વિશે માહિતી મેળવશું. તો વાયુમય ચક્ર છે શરૂઆત જે છે આપણે વાતાવરણમાંથી જ કરીશું. આપણે જાણીએ છીએ કે જે આપણું વાતાવરણ છે કે જેની અંદર વાયુઓ આવેલા છે આ વાતાવરણની અંદર અમુક પ્રમાણ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ પણ ધરાવે છે જેને આપણે CO2 તરીકે ઓળખીએ છીએ. કેમિસ્ટ્રીની અંદર આપણે અભ્યાસ કરેલો જ છે કાર્બન ડાયોક્સાઇડ વિશે. તો સૌથી પહેલાં જ આપણે વાત કરીશું કે આ વાતાવરણમાંથી સજીવોમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કેવી રીતે એન્ટર થાય છે, કેવી રીતે દાખલ થાય છે એની આપણે વાત કરીશું. તો વાતાવરણમાં CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં આવેલું છે 0.03% જેટલું. બરાબર છે. તો CO2 જે છે એ સૌથી પહેલાં તો આપણે ઉત્પાદકોમાં સ્થાપિત થવાની પ્રક્રિયા જોઈશું. તો આપણી પાસે ઉત્પાદકો તરીકે અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર છે. એની અંદર મુખ્ય બે પ્રકારના નિવસન તંત્ર જ્યારે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી હતી ત્યારે બરાબર વર્ગીકૃત કરેલા હતા એક ચાર્ટ સ્વરૂપે. તો એમાં એક એવું હતું કે સ્થળજ નિવસન તંત્ર અને બીજું એક હતું જલજ નિવસન તંત્ર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ સ્થળજ નિવસન તંત્રની. તો વાતાવરણમાં જે CO2 છે એ ઉત્પાદકોમાં કેવી રીતે દાખલ થશે એની આપણે વાત કરવાની છે. તો સૌથી જ પહેલી પ્રક્રિયા જે છે કે જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. ખાસ એક વાત ધ્યાન રાખવાની છે કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ સ્થળજ આહાર શૃંખલાની છે. બરાબર છે. આ સ્થળજ નિવસન તંત્રની આપણે વાત કરીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે આ પ્રક્રિયામાં શું થાય તો કે કાર્બન જે છે આપણું સમીકરણ એક આપણે જોયું હતું કે 6CO2 + 12H2O gives C6H12O6 plus 6H2O અને 6O2. તો આ જે સમીકરણ જે છે એ પ્રકાશ સંશ્લેષણનું અંતિમ સ્વરૂપનું સમીકરણ છે. તો આ સમીકરણની અંદર આપણે એવું જોઈએ છીએ કે આપણે અહીંયા CO2નો ઉપયોગ કરીએ છીએ. પાણી પણ ઉપયોગમાં થાય છે પણ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ પોષક ચક્ર કાર્બનની. તો CO2 જે છે અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે. તો વનસ્પતિઓ દ્વારા CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉપયોગમાં લેવાની ક્રિયા એને આપણે કાર્બન સ્થાપનની ક્રિયા તરીકે ઓળખશું. ખાસ વાત ધ્યાનમાં લેજો કે કાર્બન સ્થાપનની પ્રક્રિયા થાય છે અહીંયા. કાર્બન સ્થાપન કે આ પ્રક્રિયા એવી છે કે જેના વિશે તમે ઓલરેડી ધોરણ 11માં પ્રકાશ સંશ્લેષણ નામનું ચેપ્ટર નંબર 13 એમાં તમે અભ્યાસ કરેલો જ છે. બરાબર. બે પ્રકારની વનસ્પતિ આવતી હતી C3 અને C4 પ્રકારની વનસ્પતિ. તો કાર્બન સ્થાપનની ક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર વાતાવરણનો CO2 એ વનસ્પતિની અંદર સ્થાપનની ક્રિયાથી કોઈ કાર્બનિક ઘટકનું નિર્માણ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે કાર્બનિક ઘટક તરીકે અહીંયા આપણી પાસે ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ જે છે એ બને છે. બરાબર છે. તો વાતાવરણમાંથી CO2 ઉત્પાદકોમાં કેવી રીતે આવશે તો સૌથી પહેલાં જે સ્થળજ નિવસન તંત્ર છે કે જેને આપણે સ્થળજ આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિમાં આવશે. બરાબર છે.
બીજી એક વાત કે હવે તમે એવું વિચારો કે વનસ્પતિઓ જે છે આખી આહાર શૃંખલા આપણે પૂર્ણ કરીએ તો આહાર શૃંખલાના અંતમાં શું હોય તો કે જે સજીવ વનસ્પતિની આપણે આહાર શૃંખલા વિચારીએ તો આહાર શૃંખલા કેવી બને? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક આહાર શૃંખલા ગણી લઈએ કે આ આપણી સ્થળજ આહાર શૃંખલા છે. આહાર શૃંખલા તો કેવી સ્થળજ આહાર શૃંખલા બને? તો સૌથી પહેલા વનસ્પતિઓ લઈ લઈએ. ચાલો, આ વનસ્પતિ છે તો વનસ્પતિને ખાનાર કોઈ સજીવ જે છે તો એને આપણે તૃણાહારી તરીકે ઓળખીએ છીએ. આ તૃણાહારીને કોઈ માંસાહારી ખાશે અને માંસાહારીને કોઈ ઉચ્ચ માંસાહારી ખાશે. માંસાહારીને ઉચ્ચ માંસાહારી ખાશે. તો આપણા આ 4 સ્ટેપ્સ બની ગયા. વનસ્પતિ, એને તૃણાહારી, એને પછી માંસાહારી અને પછી ઉચ્ચ માંસાહારી ખાશે. તો જે ઉચ્ચ માંસાહારી છે એ જ્યારે મૃત્યુ પામે છે, આ મૃત્યુ પામે એટલે એની ઉપર વિઘટકો જે છે એ વિઘટનની ક્રિયા દર્શાવશે. વિઘટકો શું કરશે? વિઘટનની ક્રિયા દર્શાવશે. એટલે વિઘટનની જે પ્રક્રિયા થશે એની અંદર શું થાય તો કે આપણે વિઘટનની પ્રક્રિયા વિશે આગળ અભ્યાસ કરેલો છે કે જે શરીરની અંદર રહેલા મહાઅણુઓ છે એનું રૂપાંતરણ નાના અણુઓની અંદર થઈ જશે. હવે તમે કોઈ પણ જૈવિક અણુ લઈ લો, બાયોમોલિક્યુલ્સ જેને આપણે કહીએ છીએ, બરાબર છે? એ જૈવિક અણુઓના બંધારણીય ઘટક શું હોય? કોઈ પણ જૈવિક અણુ અથવા તો આપણે એને જૈવ અણુ તરીકે ઓળખીએ છીએ, બાયોમોલિક્યુલ્સ. તો એના બંધારણીય ઘટકની જો વાત કરીએ ને તો એના બંધારણીય ઘટક જે છે એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન અને ખૂબ જ ઓછી માત્રામાં સલ્ફર અને ફોસ્ફરસ જે છે એની અંદર મુખ્ય બંધારણીય ઘટકો તરીકે રહેલા હોય. એટલે અર્થ એવો થયો કે વિઘટકો જ્યારે વિઘટનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેશે એટલે જે મહાઅણુઓ છે, પ્રોટીન છે, લિપિડ છે, બરાબર છે, કાર્બોદિત છે, ન્યુક્લિક એસિડ્સ છે, આ બધાની અંદર નાના નાના ઘટકો જે છે એમ રૂપાંતરણ થતું, મોટા ઘટકોનું રૂપાંતરણ નાના ઘટકોમાં થશે અને આવા સૂક્ષ્મ અણુઓ જે છે એનું સર્જન થશે. બરાબર છે? તો વિઘટનની પ્રક્રિયા થાય એટલે જો વિઘટનની પ્રક્રિયા વિશે આપણે વાત કરેલી હતી કે મૃત આહાર શૃંખલા, આપણે આગળ એવી વાત કરેલી હતી કે જે સ્થળજ આહાર શૃંખલા છે કે જેને આપણે ચરણ આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે GFC ગ્રેઝિંગ ફૂડ ચેઇન તરીકે ઓળખતા હતા, અને મૃત આહાર શૃંખલા છે DFC ડાયટેરિયસ ફૂડ ચેઇન તરીકે ઓળખતા હતા. એટલે વિઘટકો જે શું કરે છે, વિઘટનની ક્રિયા કરે અને જે નાના ઘટકોનું રૂપાંતરણ કરશે એ બધા ઘટકોને ફરી ક્યાં ફેંકશે તો કે જમીનની અંદર. એટલે જમીનની અંદર કાર્બન આવી ગયું છે તો જમીનની અંદર કાર્બન છે પણ વનસ્પતિના મૂળ જે છે એ પણ ઓલરેડી જમીનની અંદર સ્થાપિત થયેલા છે. તો તેના દ્વારા વનસ્પતિ જે છે ફરી વખત કાર્બન જે છે યુઝ કરી શકે છે. ખાસ એક વાત અગત્યની છે કે કાર્બન જે છે, વનસ્પતિઓ જે કાર્બનનો ઉપયોગ કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો, એ સૌથી વધારે ઉપયોગ વાતાવરણમાંથી જ કરે છે, કારણ કે વનસ્પતિના જે મોટા ભાગના અંગો જે છે એ હવાઈ અંગોમાં આવે. બરાબર છે? તો આ જે હવાઈ અંગો છે એ સીધા વાતાવરણના સંપર્કમાં હોય અને વાતાવરણના સંપર્કમાં હોવાથી સરળતાથી CO2 જે છે એ ગ્રહણ કરી શકે છે. બરાબર છે? બીજી એક વાત કે હવે બીજી એક શું થાય છે તો કે ખાસ કરીને આપણે શ્વસનની સાથે સાથે હજી એક પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની સાથે સાથે શ્વસનની પ્રક્રિયા પણ ભણેલા હતા કે શ્વસનની પ્રક્રિયાની એક્ઝેક્ટ ઊંધી પ્રક્રિયા છે. તો શ્વસનની પ્રોસેસમાં શું થાય છે તો કે એ પ્રોસેસ આપણે અહીંયા જોઈ લઈએ કે આપણી પાસે જે ગ્લુકોઝ બને છે C6H12O6, એનું આપણે ઓક્સિજનની હાજરીમાં જારક શોષણ કરાવીએ તો આપણને 6 CO2 6 H2O અને ઉર્જા મળે છે ATP સ્વરૂપે. બરાબર છે? તો શ્વસનની ક્રિયા થાય એટલે શું થાય છે તો કે ગ્લુકોઝ જે છે એનો ઉપયોગ થાય છે અને આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. હજી એક વાત ધ્યાનમાં લેજો કે પ્રકાશ સંશ્લેષણમાં આપણે CO2 નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? એટલે કે વાતાવરણમાંથી વનસ્પતિ દ્વારા એ CO2 લેવામાં આવે છે, પણ શ્વસનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એની ઊંધી પ્રક્રિયા છે. એટલે કે એની અંદર
જે કાર્બનિક ઘટક આપણે બનાવેલો છે એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરાવીને આપણે ઉર્જા મેળવીએ છીએ અને એની બાય પ્રોડક્ટ જે છે એની નિપજ ઉપનિપજની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડને પાણી મળે છે, એટલે જે CO2 જે છે એ CO2 ને આપણે વાતાવરણમાં મુક્ત કરીએ છીએ. તો આવી બે પ્રક્રિયા એક સાથે થાય છે એટલે વાતાવરણમાં CO2 નું જે સંતુલન જે છે, જેનું પ્રમાણ જે છે એ જળવાઈ રહે છે. બરાબર છે? ઓકે. આવી જ રીતે જો આપણે વાત કરીએ બીજું શ્વસન અને વિઘટન, તો કે પ્લવકો જે છે જેને આપણે જોઈ ગયા પ્લેન્કટોન્સ તરીકે ઓળખીએ છીએ, પ્લેન્કટોન્સ. અને એની અંદર તે ખાસ કરીને અહીંયા આપણે વાત કરીશું ફાઇટોપ્લેન્કટોન્સની, એટલે કે જેને આપણે વનસ્પતિ પ્લવકો તરીકે ઓળખીએ છીએ. તો જે વનસ્પતિ પ્લવકો છે, આ વનસ્પતિ પ્લવકો પણ શું કરશે તો કે CO2 નો ઉપયોગ કરશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને જલીય નિવસન તંત્રના ઉત્પાદકો પણ છે. આ બધા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા CO2 યુઝ કરશે, સામે શ્વસનની ક્રિયા દ્વારા CO2 પ્રોડ્યુસ કરશે અને આ પ્રોડ્યુસ થયેલું CO2 જે છે એ સીધો એટમોસ્ફિયર વાતાવરણની અંદર મુક્ત પણ કરશે. બરાબર છે? બીજી એક વાત કે પ્રકાશ સંશ્લેષણ જે અહીંયા થાય છે એ જલીય આહાર શૃંખલા છે, એટલે ખાસ ધ્યાનમાં લેજો જલીય આહાર શૃંખલા. બરાબર છે? પ્લવકો જે છે એ જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો છે, પ્રોડ્યુસર્સ. બરાબર છે? હવે બીજી એક વાત કે જમીનની અંદર પણ કેટલાક જે છે એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતા એવા ખનિજો રહેલા હોય છે. તો જેની જ વાત કરવાની છે એમાં એક છે ચૂનાનો પથ્થર. બરાબર છે? એને CaCO3 તરીકે ઓળખવામાં આવે છે. જો આને આપણે તોડીએ તો એમાંથી આપણને CaO અને CO2 મળે છે, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ પણ પ્રોડ્યુસ થાય છે જે વાતાવરણમાં જઈ શકે છે. બીજા નંબર ઉપર ડોલોમાઇટ છે. બરાબર? ડોલોમાઇટ જે છે એ CaCO3 MgCO3 આ એનું જે છે સૂત્ર થશે અને એનું પણ જો આપણે વિઘટન કરીએ તો વિઘટનને પરિણામે આપણને CaO MgO અને 2 કાર્બન ડાયોક્સાઇડ જે છે એના મોલિક્યુલ્સ આપણને મળશે. તો આવી રીતે આ કાર્બન ડાયોક્સાઇડ જે ખનિજોમાંથી ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ પણ વાતાવરણમાં મુક્ત થઈ શકે. તો આવી રીતે આ પ્રક્રિયાથી શું થાય છે તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે આપણે ગ્રહણ પણ કરીએ છીએ અને કેટલીક પ્રોસેસ એવી પણ છે કે જેમાં વાતાવરણમાં આપણે CO2 જે છે એ મુક્ત પણ કરીએ છીએ, એટલે સંતુલન જે છે એ જળવાઈ રહે છે. બીજી એક વાત કે બીજા કયા એવા ઘટકો છે કે જે CO2 જે છે એને મુક્ત કરશે. બરાબર? તો એની આપણે વાત કરી લઈએ અહીંયા. તો જો સૌથી પહેલાં અહીંયાથી શરૂઆત કરીએ આપણે. તો જંગલ ઈંધણ તથા કાર્બનિક કાટમાળ જે છે એને સળગાવવા. જંગલની અંદર દાવાનળની પ્રક્રિયા તમે શબ્દ સાંભળેલો હશે કે જંગલમાં જે છે કુદરતી આગ લાગવાની ક્રિયા જે છે જનરલી શું હોય કે વૃક્ષો વચ્ચે ઘર્ષણની ક્રિયા થાય કે કોઈ અન્ય પ્રક્રિયાની મદદથી જંગલની અંદર આગ લાગતી હોય છે. તો એ કાર્બનિક કાટમાળ જે છે સળગાવવામાં આવે. શબ્દ જ છે કાર્બનિક, ખાસ ધ્યાનમાં લેજો શબ્દ કે જેમાં કાર્બનનો સમન્વય છે તે ઓર્ગેનિક તરીકે આપણે ઓળખીએ છીએ. કેમિસ્ટ્રીની અંદર બહુ જ ઉપયોગમાં આવતો શબ્દ છે, એક આખી બ્રાન્ચ જ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો આ કાર્બનિક કાટમાળ સળગાવવામાં આવે, નામમાં તે કાર્બન છે તો કાર્બન તો મુક્ત થવાનો જ છે. બરાબર છે? ઈંધણ જે છે આપણે ફ્યુલ જેને કહીએ છીએ, પેટ્રોલ ડીઝલ વગેરેનું દહન કરાવીએ છીએ. બીજા નંબર ઉપર તેલ અને ગેસ. જનરલી શું છે આ બધા જે છે હાઇડ્રોકાર્બન્સના બનેલા હોય છે. હાઇડ્રોકાર્બન્સ. બરાબર છે? કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન જે છે એ મુખ્ય ઘટક તરીકે જોવા મળતા હોય છે. તો એનું જ્યારે આપણે દહન કરાવીએ છીએ તો એમાંથી CO2 ઉત્પન્ન થવાની સંભાવના રહેશે જ અને આ CO2 જે છે એ ક્યાં જશે? સીધો વાતાવરણમાં જશે. એટલે એનું પણ જ્યારે આપણે દહન કરાવીએ છીએ ત્યારે CO2 સીધો ક્યાં જશે? વાતાવરણની અંદર જશે. વાત કરીએ કોલસો. તો કોલસો જે છે આખો કાર્બનનો બનેલો હોય. જ્યારે એનું દહન આપણે ઓક્સિજનની હાજરીમાં કરાવીએ છીએ તો આપણને મળે છે CO2 એ કાર્બન ડાયોક્સાઇડ. ગેસિયસ ફોર્મ છે, વાયુરૂપ સ્વરૂપ છે. તો આ વાયુરૂપ સ્વરૂપ જે છે એ સીધો ક્યાં પહોંચી જશે? વાતાવરણની અંદર. આના સિવાય આપણે શું કરીએ છીએ કે વાહનોની અંદર પણ અશ્મિ બળતણ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે વીજળી મેળવવા માટે કોલસા સળગાવીએ છીએ.
ઉર્જા મેળવવા માટે પણ આપણે અશ્મિ બળતણનું દહન કરીએ છીએ. તો જ્યારે પણ આ દહનની ક્રિયા થાય, તાપ વિદ્યુત મથકોની આપણે વાત કરેલી હતી ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓમાં, કે જ્યાં આપણે કોલસાને સળગાવીએ છીએ અને એમાંથી વીજળી મેળવવાનું કામ કરીએ છીએ. તો દરેકની અંદર શું કરીએ છીએ આપણે, કોઈને કોઈ કાર્બનિક ઘટકો જે છે એનું નિર્માણ કરીએ છીએ. તો આ કાર્બનિક ઘટકોના દહનથી જ્યારે શું થાય છે તો કે CO2 જે છે એ જનરલી ઉત્પન્ન થતો હોય છે, અને આ ઉત્પન્ન થયેલો CO2 જે છે એ સીધે સીધો ક્યાં જશે? વાતાવરણમાં જશે. અશ્મિ બળતણનું નિર્માણ, આજે ક્રૂડ ઓઇલ જે આપણે મેળવીએ છીએ એ ભૂતકાળમાં થઈ ગયેલી કેવી આવી જ એક પ્રક્રિયા છે કે જેની અંદર શું થાય કે ભૂતકાળમાં ઘણી બધી જીવસૃષ્ટિઓ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં હતી. કોઈ કુદરતી પ્રક્રિયાની મદદથી આ બધે જે છે એ જમીનની અંદર દટાઈ ગઈ, એની ઉપર કેટલાક ઘટકોની જે છે પ્રક્રિયાઓ થઈ અને એને પરિણામે અશ્મિ બળતણો જે છે એનું સર્જન થયું. એટલે એ પણ એક પ્રકારના કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે, કાર્બનિક ઘટકો છે. તો આ આખી પ્રોસેસ જે છે એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ એક સ્થાને આપણે એવું કરીએ છીએ કે ઉપયોગમાં લઈએ છીએ, બીજી જગ્યાએ આપણે એવું કરીએ છીએ કે આ જ કાર્બન ડાયોક્સાઇડ જે છે એને ફરી વખત વાતાવરણમાં મુક્ત કરીએ છીએ. તો બંનેની વચ્ચે શું થાય છે તો કે બંનેને પ્રક્રિયાઓને પરિણામે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું સંતુલન જે છે વાતાવરણમાં એ જળવાઈ રહે છે અને વ્યક્તિઓ સુધી પણ એ પહોંચી શકે છે. એવી જ રીતે ચૂનાનો પથ્થર જે છે એની આપણે વાત કરી હતી. તો અહીંયા જે આપણે પ્રક્રિયા કરી છીએ ચૂનામય અવસાદન છે અને એને પરિણામે પાણીમાં જે છે એ CO2 મુક્ત થાય છે. બીજી એક વાત કે પ્લવકો જે છે આખી જલીય આહાર શૃંખલા છે. તો જલીય આહાર શૃંખલા વિશે આપણે એવી વાત કરી હતી કે જલીય આહાર શૃંખલા જે છે એ કંઈક આવી હોય કે એમાં સૌથી પહેલાં વનસ્પતિ પ્લવકો હોય. વનસ્પતિ પ્લવકોને કોઈ પ્રાણી પ્લવકો ખાય, એને કોઈ નાની માછલી ખાય અને એને કોઈ મોટી માછલી ખાય. બરાબર છે. તો છેલ્લે શું થાય છે તો કે અહીંયા જે મોટી માછલી છે એ મૃત્યુ પામશે, વિઘટકો વિઘટનની ક્રિયા કરશે. સેમ પ્રોસેસ અહીંયા પણ થશે કે જે જૈવ અણુઓ છે, મહાકાય અણુઓ છે, એના બંધારણીય ઘટકમાં આવેલા ઘટકો જે છે એ ધીમે ધીમે મુક્ત થશે અને સૌથી નાના સૂક્ષ્મ અણુમાં રૂપાંતરણ પામશે. એ સૂક્ષ્મ અણુઓ જે બને છે એ પાછા ફરી જશે એ પાણીમાં મુક્ત થશે અને આ જે છે સંતુલન આમને આમ જળવાઈ રહેશે. બરાબર છે. તો બીજી એક વાત કે જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે અમુક, એના વિશે આપણે થોડી ઘણી વાત કરવાની છે. બુકમાં આ ટોપિકની અંદર આપેલું છે. જે મુજબ આપણે ચક્ર સમજાયું, આખું ચક્ર પણ પૂછાઈ શકે છે અને નાના નાના પ્રશ્નો પણ જે છે 2-2 માર્કના પણ પૂછાઈ શકતા હોય છે. તો થોડા પ્રમાણની વાત કરી લઈએ કે જે કાર્બનના પ્રમાણની વાત કરીએ છીએ એમાં 71% CO2 જે છે એ મહાસાગરની અંદર દ્રાવ્ય સ્વરૂપે આવેલો છે. 71% જે CO2 છે એ દ્રાવ્ય સ્વરૂપે છે, ઓગળેલા સ્વરૂપે પાણીમાં જે છે ને એ ડિઝોલ્વ થયેલો છે. અને આ જે ઓગળેલો જે CO2 છે એ ઓગળેલો CO2 જે સમુદ્રની અંદર રહેલા કેટલાક ઉત્પાદકો છે એ લોકો જે છે એનો ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ દર્શાવે છે. બીજા નંબર ઉપર કે જે 1% CO2 છે, 1% CO2 એ જ તે જે છે એ વાતાવરણમાં આવેલો છે, જોવા મળે છે. અને આ જે 1% CO2 જે છે એનો ઉપયોગ સ્થળ ઉપર રહેતી વનસ્પતિઓ ઉત્પાદકો જે છે એ આનો ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હવે વાત નીકળી છે પ્રકાશ સંશ્લેષણની. તો જે આ 1% જે છે ને આ જે વાતાવરણમાં જોવા મળે છે એટલે જે સ્થળ જ નિવસન તંત્ર જે છે એની અંદર રહેલી જે ઉત્પાદકો છે, પ્રોડ્યુસર્સ,
આ ઉત્પાદકો આનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ કાર્બનિક ઘટકનું નિર્માણ કરે છે. એટલે કે C6H12O6 ગ્લુકોઝ સૌથી પહેલાં બને છે અને એમાં પછી પોલિમરાઇઝેશન બહુલીકરણની પ્રક્રિયા થાય અને સ્ટાર્ચ બને છે. પોલિમરાઇઝેશનની પ્રોસેસ, બરાબર, કે ગુજરાતીમાં આપણે લખીએ બહુલીકરણની પ્રક્રિયા, બરાબર. તો બીજી એક વાત એવી છે કે જે CO2ના સ્થાપનની ક્રિયા છે, CO2નું સ્થાપન આપણે ભણી ગયા, બરાબર છે. વ્યાખ્યા CO2ના સ્થાપનની જ્યારે આપણે વાત કરી હતી, CO2નું સ્થાપન, તો એમાં આપણે એવી ચર્ચા કરેલી હતી કે જે વાતાવરણમાં રહેલ CO2 એ વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લઈ તેમાંથી કાર્બનિક ઘટકોના નિર્માણની ક્રિયાને, બરાબર છે, આપણે CO2નું સ્થાપન તરીકે પણ ઓળખતા હતા. કે એમાં શું છે કે આપણે વાતાવરણમાં જે રહેલો CO2 છે, બરાબર, બે એકબીજા સાથે મેચ થતી પ્રોસેસ જ છે, એ વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાનું. વનસ્પતિઓ શું છે? ઉત્પાદકો છે, પ્રોડ્યુસર્સ છે. અને તેમાંથી જે કાર્બનિક ઘટકનું નિર્માણ કરીએ છીએ, બરાબર, આ કાર્બનિક ઘટકોની વાત કરેલી હતી આપણે, ગ્લુકોઝ અને સ્ટાર્ચ જે છે એમાંથી બનતા હતા. તો આ પ્રક્રિયાને આપણે CO2નું સ્થાપન તરીકે ઓળખતા હતા. પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે વાત કરેલી હતી. તો જે CO2નું સ્થાપન છે, તો આખા વાત કરીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર CO2ની જરૂરિયાત પડવાની જ છે, બરાબર. તો અંદાજિત વાર્ષિક સ્થાપન કેટલું થાય છે CO2નું અને એમાંથી કેટલી પ્રોડક્શન મળે છે? તો CO2નું વાર્ષિક સ્થાપન એક વર્ષની અંદર, વર્ષમાં ઉત્પાદકો દ્વારા થતું CO2નું સ્થાપન અથવા તો ઉત્પાદકો દ્વારા CO2 વાપરવાની પ્રક્રિયા કેટલી થાય છે? તો 4 × 10⁻13 કિલોગ્રામ, 10⁻13 કિલોગ્રામ જે છે એટલું વાર્ષિક સ્થાપન જે છે એ કાર્બનનું જીવાવરણની અંદર થાય છે અને એની અંદરથી આપણે પ્રોડક્શનની પ્રક્રિયા કરીએ છીએ. નિર્માણની પ્રક્રિયા દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવામાં આવે છે ઉત્પાદકો દ્વારા અને તેમાંથી આપણે કાર્બનિક ઘટકો જે છે એનું સર્જન કરીએ છીએ. એટલે કે આ આખી પ્રક્રિયા ન થતી હોય તો જીવસૃષ્ટિ જે છે અસ્તિત્વમાં ન આવે. આપણે પોષણ શૃંખલા વિશે ભણ્યા, બરાબર છે, કે કોઈ પણ પોષણ શૃંખલા હોય એ પોષણ શૃંખલાની શરૂઆત હંમેશા આપણે ઉત્પાદકોથી જ કરતા હતા. તો કદાચ ઉત્પાદકો જ ન હોય તો એની આગળની ચેઇન, એટલે કે જે શૃંખલા જે છે એની આપણે કલ્પના ન કરી શકાય. એટલે કે અસ્તિત્વ જ ન ધરાવે કોઈ પણ શૃંખલા, બરાબર છે. એટલે ઉત્પાદકો હોવા ખૂબ જરૂરી છે તૃણાહારીઓ માટે. કારણ કે ઉત્પાદકો હશે તો તૃણાહારી એમાંથી પોષણ મેળવી શકશે. તૃણાહારી હાજર હશે તો એમાંથી ખાસ કરીને જે માંસાહારીઓ છે એ પોષણ મેળવી શકશે અને માંસાહારીઓ હશે તો ઉચ્ચ માંસાહારીઓ એમાંથી પોષણ મેળવી શકશે, બરાબર. એટલે કે દરેક ઘટક જે શૃંખલાની અંદર છે એ દરેક ઘટક અગત્યનું મહત્વ ધરાવે છે. એમાંથી કોઈ એક ઘટકને પણ રિમૂવ કરી દેવામાં આવે તો આખી આહાર શૃંખલા જે છે એ ખોરવાઈ જાય છે અને નિવસન તંત્ર જે છે એનું અસ્તિત્વ પૂર્ણ થઈ જાય છે, બરાબર છે. બીજી એક વાત કે 2 માર્કનો પ્રશ્ન કદાચ છે કે આવો પણ પૂછાઈ શકે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાં કેવી રીતે ઉમેરાય છે, એના વિશે પણ આપણે વાત કરવાની છે. તો એ પણ જોઈ લઈએ. તો જો કે CO2 ઉત્પન્ન કરતી કેટલીક પ્રક્રિયાઓ વિશે આપણે વાત કરીએ અહીંયા. તો કઈ એવી પ્રોસેસ છે કુદરતી અને માનવ સર્જિત બે પ્રક્રિયાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે.
તો કઈ પ્રક્રિયાઓ એવી છે કે જેમાંથી આપણે CO2 જે છે ઉત્પન્ન કરી શકીએ છીએ? તો ચક્રમાં આપણે ઘણી બધી પ્રક્રિયા જોઈ જ છે, એ જ પ્રક્રિયાઓ અહીંયા લખવાની છે. તો એમાં પહેલી જ પ્રોસેસ આપણે એવી લખશું કે લાકડા સળગાવવા. પહેલાં આપણે બધી પ્રક્રિયાઓ જે છે એને લખી નાખીએ, પછી પોઈન્ટ વાઇઝ એની થોડી ચર્ચા કરી લઈએ. બીજા નંબર ઉપર વાત કરીએ અશ્મિ બળતણનું દહન. નંબર 3 ઉપર વાત કરીએ જંગલની અંદર લાગતી આગ. અંદર લાગતી આગ કે જેને આપણે દાવાનળ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. નંબર 4 ઉપર વાત કરીએ આપણે કાર્બનિક દ્રવ્યોનું દહન, અને નંબર 5 ઉપર આપણે વાત કરીશું જ્વાળામુખી વિસ્ફોટ અથવા તો પ્રસ્ફુટનની ક્રિયા. બરાબર છે. તો આ બધી આપણે વાત કરવાની છે. આ બધામાંથી CO2 જે છે ને એ મુક્ત થાય છે. તો લાકડા સળગાવા. હવે લાકડું છે, બરાબર છે. તો આ લાકડાની અંદરથી કેવી રીતે કાર્બનિક ઘટકો જે છે એ નિર્માણ પામે છે ને એમાંથી કેવી રીતે CO2 બને છે, આવો પ્રશ્ન થાય આપણને. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે જે છે આપણને પ્રકાશ સંશ્લેષણની જો આપણે પ્રક્રિયા કરીએ છીએ તો આ પ્રક્રિયાને અંતે આપણને ગ્લુકોઝ મળે છે. બરાબર છે. ગ્લુકોઝ જે છે એ બહુલીકરણની પ્રક્રિયા દર્શાવે છે, પોલિમરાઇઝેશનની પ્રોસેસ કરે છે. પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરે છે એટલે જે છે એ સ્ટાર્ચ સ્વરૂપે રૂપાંતરિત થાય છે. અને આ સ્ટાર્ચ જે છે એ સંગૃહિત ખોરાકી ઘટક છે વનસ્પતિઓ માટે. ખાસ ધ્યાન રાખજો કે વનસ્પતિઓમાં ખોરાકનો સંગ્રહિત ઘટક છે સ્ટાર્ચ. પ્રાણીઓની અંદર ખોરાકનો ઘટક છે ગ્લાયકોજન. બરાબર છે. તો ગ્લાયકોજન. બીજું કે આ જે સ્ટાર્ચ જે છે ને એ વનસ્પતિની અંદર સંગ્રહિત હોય. સ્ટાર્ચ જે છે એ પોલીસેકેરાઇડ છે, આપણે આગળ પણ ભણી ગયા છીએ. પોલીસેકેરાઇડ છે. એટલે પોલીસેકેરાઇડનો અર્થ એવો થાય, શબ્દને તોડો ને તોય તમને ખબર પડી જાય, પોલી પ્લસ સેકેરાઇડ. બરાબર. શબ્દને આપણે છૂટો પાડી દઈએ, પોલી પ્લસ સેકેરાઇડ. પોલી એટલે ઘણા બધા એકમો, અને સેકેરાઇડ એટલે સુગર, શર્કરાના એકમોની આપણે વાત કરવાની છે. સુગર. બરાબર. તો પોલીસેકેરાઇડ જે છે ને એ ઘણા બધા મોનોસેકેરાઇડ બનવાથી બને. બધા મોનોસેકેરાઇડ બધા ભેગા થાય ને એટલે પોલીસેકેરાઇડ બને. અને એમની વચ્ચે જે મોનોસેકેરાઇડ જોડાતા હોય ને એમની વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ બને. ભણી ગયા આપણે જૈવાણુઓમાં. તો આજે શર્કરા જે બની છે એ મોનોસેકેરાઇડ જોડાવાથી બની છે. એટલે મોનોસેકેરાઇડ તરીકે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ હેક્ઝોસ શર્કરા ગ્લુકોઝ ધારી લઈએ. આ ગ્લુકોઝ જે છે એ હેક્ઝોસ શર્કરા છે. હેક્ઝોસ શર્કરા એટલે એને 6 કાર્બન વાળી શર્કરા કહેવાય. બરાબર છે. આ 6 કાર્બન વાળી શર્કરાનું દહન કરો છો એટલે કે શ્વસનની અંદર હમણાં જ આપણે એક રિએક્શન જે છે લખી હતી કે C6H12O6 એટલે કે ગ્લુકોઝનો અણુ છે એમાં +6O2 એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહન કરાવો તો પ્રોસેસમાં અંતે તમને શું મળતું હતું? 6CO2 + 6H2O + ઉર્જા. તો CO2 મુક્ત થયો. એટલે આવી રીતે લાકડા સળગાવવાથી પણ CO2 મુક્ત થાય છે. બરાબર છે. સમજો, ગોખશો નહીં ખાલી, કે પ્રશ્ન થવા જોઈએ કે કેમ આવું થયું. બરાબર છે. સેકન્ડ ટર્મ છે અશ્મિ બળતણનું દહન. આપણે હમણાં જ વાત કરી કે અશ્મિ બળતણો કેવી રીતે બન્યા છે. મેં એવું કીધેલું હતું કે વર્ષો પહેલાં પૃથ્વી ઉપર મોટી વનરાઈ હતી, જંગલો હતા. એકાએક આ જંગલો કોઈ કુદરતી પ્રક્રિયાને પરિણામે જમીનની અંદર દટાઈ ગયા. જમીનનું દબાણ, અમુક વાતાવરણીય પરિબળો, આ બધાની અસરને પરિણામે આનું રૂપાંતરણ અશ્મિ બળતણમાં થયું. તો હતા શું? જંગલો અને પ્રાણીઓ. તો જંગલોની અંદર વૃક્ષો હોય, વૃક્ષોમાં આ જ પ્રોસેસ હોય. બરાબર છે. એટલે અહીંયા શું હશે? કાર્બનિક ઘટકો હશે. એટલે અશ્મિ બળતણની અંદર પણ હાઇડ્રોકાર્બન્સ હાજર છે. જંગલની અંદર લાગતી આગ કે જેને આપણે કહીશું દાવાનળ, કુદરતી પ્રક્રિયા છે, કેવી રીતે લાગે છે આપણે વાત કરી જ છે. તો દાવાનળની પ્રક્રિયા થાય છે જંગલની અંદર. તો જંગલમાં હશે વૃક્ષો અને કેટલાક પ્રાણીઓ. તો વૃક્ષો અને પ્રાણીઓ જે છે
બરાબર છે. વૃક્ષોની અંદર તો આપણે વાત કરી છે. પ્રાણીની અંદર પણ સંગ્રહિત ખોરાકના ઘટકો જે છે બાયોમોલિક્યુલ્સ, એની અંદરનો મુખ્ય ઘટક છે CHON અને થોડી માત્રામાં સલ્ફર અને ફોસ્ફરસ પણ પ્રેઝન્ટ હશે. તો આની અંદરથી પણ CO2 જે છે એ મુક્ત થશે. એટલે આ CO2 પણ ક્યાં જશે? વાતાવરણની અંદર. કાર્બનિક દ્રવ્યોનું દહન, કાર્બનિક દ્રવ્યો ઓર્ગેનિક મેટર્સ કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન હાજર છે. હવે એનું દહન કરાવો તમે તો એમાંથી ઓલરેડી કાર્બન તો મુક્ત થવાનું જ છે. રેડી? નેક્સ્ટ છે જ્વાળામુખી વિસ્ફોટ. હવે જ્વાળામુખી બરાબર છે કે જે પૃથ્વીના પેટાળની ગરમી જે છે એની મદદથી સક્રિય થાય છે, એક્ટિવ થાય છે અને જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા કરે છે અને એમાંથી લાવા રસ બહાર નીકળે છે. હવે આ લાવા રસ જે છે એ ઓલરેડી એક કાર્બનિક ઘટકોના બનેલી એક રચના છે કે જે સ્ફોટનની ક્રિયા થાય છે. ઇટાલી જેવા દેશોમાં ઘણા બધા જ્વાળામુખી છે, બરાબર છે, અને દિવસે ને દિવસે એમાં અમુક ઘટકો જે છે જ્વાળામુખીના એ સક્રિય થતા હોય છે. તો એમાંથી જે લાવા રસ બને છે, પૃથ્વીની પેટાળની ગરમી છે એની અંદર રહેલા ઘટકો જો જમીનની અંદર હજારો અને લાખોની માત્રામાં કેટલાક જે સજીવો જે છે મૃત્યુ પામેલા હોય એની ઉપર વિઘટકો પ્રક્રિયા આપે. વિઘટકો જે છે એ વિઘટનની પ્રોસેસ કરે, મહાઅણુનું રૂપાંતરણ નાના અણુમાં કરે, છેલ્લે આવા નાના એવા બાયોમોલિક્યુલ્સના નાનામાં નાના સૂક્ષ્મ ઘટકો બનાવે. બરાબર? એટલે આવા ઘટકો જમીનમાં સ્ટોર થાય, સંગ્રહિત થાય. હવે કોઈ સજીવ દ્વારા વનસ્પતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે. જો વનસ્પતિઓ બધો ઉપયોગ તો કરશે નહીં, એટલે એમનો ઉપયોગ થઈ જાય વનસ્પતિનો, ત્યારબાદ પણ ઘણા બધા એવા ઘટકો જે છે કે જે જમીનમાં સ્ટોર થયેલા છે, સંગ્રહિત થયેલા છે. બરાબર છે? તો આવા ઘટકો જે છે એ CO2ના પ્રોડક્શનમાં જે છે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે આ CO2 ઉત્પન્ન કરતી પ્રક્રિયા 2 માર્કના પ્રશ્ન પૂછાય અથવા તો બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે કયા કારણો જે છે જે વાતાવરણમાં CO2ના ઉમેરા માટે જવાબદાર છે. બીજી એક વસ્તુ કે ખાસ કરીને માનવ પ્રવૃત્તિઓ, આપણે 16મા ચેપ્ટરની અંદર પણ અભ્યાસ કર્યો કે જંગલો કાપવા લાકડા માટે કે કોઈ પણ અન્ય કારણો માટે આવી પ્રક્રિયાઓ જે છે ને જેનીમાંથી લાકડા મેળવવા માટે જંગલોનો આપણે કાપીએ છીએ. એટલે એને પરિણામે શું થાય કે જે વૃક્ષો છે એ આ CO2નું ખાસ કરીને સ્થાપન કરે છે, ઉપયોગમાં લે છે, સામે ઓક્સિજન મુક્ત કરે છે. બરાબર? હવે વૃક્ષો ઓછા થઈ જાય એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ ઓછી થઈ જવાની છે. બરાબર છે? એટલે કે CO2 વપરાશે ઓછું અને ઓક્સિજન મુક્ત થશે ઓછું, એટલે પ્રદૂષણ વધે છે. એટલે શબ્દ આપેલો છે ને કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો વૃક્ષો વાવો એમ, એનું કારણ આ છે પોલ્યુશન ઘટાડવા માટે. દિવસે ને દિવસે ગરમીનો પારો જે છે એ વધતો જાય છે. એનું કારણ પણ શું છે? જંગલો ધીમે ધીમે ઓછા થઈ જાય છે. તમે ઘણા મેગા સિટીની અંદર પણ જોયેલું હોય કે 2 રોડ જે હોય, બરાબર છે, 2 રસ્તા, એની એક્ઝેક્ટ સેન્ટરમાં અમુક વૃક્ષો ઉગાડેલા હોય. તો આ જે વૃક્ષો ઉગાડવાની પ્રોસેસ છે ને એની ગ્રીન મફલર પ્રોસેસ કહેવાય. શબ્દ ખાસ સમજો, ગ્રીન મફલર પ્રોસેસ. બરાબર છે? બ્રિટિશ વર્ડ છે. તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? સારું લાગે એટલે નથી ઉગાડેલો. બરાબર છે? કે આવતા જતા લોકો જોતા જાય કેવા વૃક્ષો ઉગાડેલા છે. ના, એવું નથી. પણ એનું મેઇન રીઝન જ એવું છે. હવે રસ્તાઓ છે તો વાહનોની અવર જવર થવાની જ છે અને વાહનોની અવર જવરની અંદર અશ્મિ બળતણો જે છે, પેટ્રોલ ડીઝલ સિવાય તો વાહનો ચાલવાના નથી કે વધુ ને CNG. બરાબર છે? પાણીથી તો વાહનો ચાલતા નથી. તો આ બધા શું કરશે તો કે એની મદદથી CO2 જે છે અશ્મિ બળતણનું દહન થાય, આવા કાર્બન ડાયોક્સાઇડ જેવા કેટલાક ઘટકો છે, કાર્બન મોનોક્સાઇડ છે, આવા પ્રદૂષિત વાયુઓ જે છે ને એને મુક્ત કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે એટલે શું થાય તો કે વૃક્ષો હોય તો કદાચ CO2 જે છે એને એક્સેપ્ટ કરી લે, સ્વીકારે અને કાર્બન સ્થાપનની ક્રિયા કરે. એટલે પ્રદૂષણની માત્રા જે છે એ ઘટે. બરાબર છે?